ડિસ્કવર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને પોલો ફોરેસ્ટ એડવેન્ચર કેમ્પની અંદર અમે લાવ્યા છીએ. અમારી કેમ્પ સાઇટની પાછળનો વ્યૂ આપને બતાવું છું. પર્વતમાળા અમારી કેમ્પ સાઇટની સામે તમે જોઈ શકો છો. આ ચારેક કોર સરસ મજાની પર્વતમાળા છે અને તેની વચ્ચે અમારો કેમ્પ છે. વર્તમાન સમયમાં વાલીઓની એક ફરિયાદ હોય છે કે ભાઈ વિદ્યાર્થીઓ છે તે સોશિયલ મીડિયાથી દૂર થતા જ નથી, મોબાઈલ મૂકતા જ નથી. તો ક્યાંક ને ક્યાંક આપણો પણ વાંક હોય છે, કારણ કે આપણે એવો એને માહોલ, એવું એટમોસ્ફિયર, એવું વાતાવરણ જ નથી આપતા કે જેથી કરીને બાળકો છે તે મોબાઈલથી દૂર રહે. તો મેં અહીંયા એક એવો પ્રયોગ કરેલો છે, વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહે અને વિદ્યાર્થીઓને કેમ્પની અંદર મોબાઈલ લાવવાની મનાઈ કરેલી છે. અને 100% ખરેખર આ એક આશ્ચર્યઘાતક ઘટના છે કે જેટલા વિદ્યાર્થીઓને મેં લાવેલા છે એ બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવેલા નથી. અને પરિણામ સ્વરૂપે અત્યારના સમયની અંદર તમે જુઓ છો કે ફ્રી ટાઈમની અંદર આ બધા જ વિદ્યાર્થીઓ આવી રીતની સરસ મજાની ફિઝિકલ ગેમ્સ છે તે રમી રહ્યા છે. આના ઉપરથી જ આપણે ધ્યાનમાં આવે કે જો મોબાઈલ મુકાવીએ તો આપણે શું કરી શકીએ છીએ. તો સરસ મજાના વિદ્યાર્થીઓ લાઇનમાં રમત રમવા માટે ગોઠવાઈ ગયા છે. એક ગ્રુપની અંદર એક ગ્રુપ અહીંયા છે. સરસ મજાનો સોનાનો રૂમાલ, આવી કંઈક રમત છે તે અમારા ઇન્સ્ટ્રક્ટર રમાડે છે. એક ગ્રુપ સામે ગોઠવાઈ ગયું છે અને બીજું ગ્રુપ છે તે આ બાજુ છે અને બંને 1 by 1 આવી અને સરસ મજાની ગેમ રમશે. તેઓ કેવી સરસ મજાની વિવિધ ગેમ છે તે રમતા રહેલા છે તે આપ જોઈ શકો છો. આ એ જ વિદ્યાર્થીઓ છે કે જેઓ મોબાઈલથી દૂર નથી થતા, પણ છેલ્લી કેટલીક કલાકોથી મોબાઈલથી દૂર છે. સરસ મજાની ગેમ આ વિદ્યાર્થીઓ છે તે રમતા રહેલા છે. અમારા ઇન્સ્ટ્રક્ટર હર્ષભાઈ છે આવી રીતની સરસ મજાની ગેમ રમાડે છે. પાછળ લાઠિયાભાઈ ઊભા છે. તો સરસ મજાની ગેમ. તો આ કેમ્પની એક મજા છે. એડવેન્ચર કેમ્પની અંદર બધા વિદ્યાર્થીઓ રમતા રહેલા છે. ટેન્સ વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, બાય.